નથી પાણીનો અમારી નગરપાલિકાની બેદરકારી છે કે અહીંયા માણસો પાણી વગર મરે છે તોય દેતા નથી ને અમે દેવા આવીએ છીએ તો અમને ના પાડે છે તમે ના આવો દેવા હોસ્પિટલી તમારા ગામમાં આમાં તો તમે 7 થી 8000 ખાલી બાલાપરની અંદરમાં છે કોઈ સુકુંદી ખાધું નથી એટલા દિવસથી સુકુંદી નીંદર નથી કરી અમારી મિયાભાઈની અમારી નીંદરમાં જિંદગી બરબાદ કરી નાખી છે આજથી કરીને 40 વર્ષથી આ જગ્યાએ અમે રહીએ છીએ બરોબર છે સરકાર છે અમે સરકાર છે માન્યતા છે અમારા માટે બરોબર છે સરકાર છે માય બાપ છે સરકાર બરોબર છે અત્યારે આ ઠંડીના અંદરમાં અમારા નાના બાળકને લઈને અમે અત્યારે ક્યાં પહોંચી છે અમારી અત્યારે 100 પોઝિશન ખરાબ છે તમે અત્યારે જોઈ લ્યો અત્યારે અમે લાઈટ બિલ ભર્યા અમે વેરા ભર્યા બરોબર છે એને જગ્યા ના દેવી દીધી 40 વર્ષ થયા 40 વર્ષ થયા 40 વર્ષની અંદર બરોબર 40 વર્ષ થયા એ જગ્યા અહીંયાથી કાઢી મૂકી સરકાર બરોબર તો તમારી બચ્ચાને કે સપોર્ટ તમે આપો ગયા અટાણે છે અમારા ઘર કોઈ સગવડ નથી કોઈ ચીજની અટાણે અમારા બાળક લઈને કે ઠંડીમાં જાય છે અટાણે એ લોકોના છોકરા હિન્દુવાના હોય તો અત્યાચાર કરીએ એ લોકો અમારા ઉપર મુસલમાન ઉપર અટાણે તમે અત્યાચાર કરીએ ઠંડીમાં અટાણે કોઈ એવું નથી સરકાર છે અમે માન્યતા છે એવું કોઈ નથી સરકાર નથી બરોબર છે અટાણે આટલી પબ્લિક છે અટાણે આ જંગલમાં ખરીદ લઈને બેઠા છે ઠંડીના અંદર આ પાણી નથી ગામમાં પાણી નથી આ નથી બાબુભાઈ આપ્યો નથી કોઈ આપ્યો અમારા મુસલમાન ભાઈ આપ્યા છે ખાવાનું આપ્યા છે મારા ભાઈ આપ્યા છે અત્યારે કોઈ સહાયતા નથી આપી કોઈ પોતે સહાયતા આવી તો અત્યારે અમારા ગામના મોટા મોટા વડીલ છે ની લઈ લે પોતે એના ઘરનું કરી લે અમે મજૂર માણસ છીએ અમે 100 રૂપિયા કમાતા હતા આ અત્યારે મકાન બનાવ્યા એવી અમારા જિંદગીમાં ના બને મકાન અમારા એ તમે યાદ રાખજો અત્યારે અમારી એવી પોઝિશન છે કે અમારા બચ્ચા લઈને છે તો એ લોકોને કઈ કોઈ સાથ નથી આવ્યો અત્યારે મારા ભાઈ છે ખાવાનો પાણીનો ભાગનો બધું બધા અમારા બાળકને આપે છે અમે દુઆ કરીએ અમારા ભાઈને કે મુસલમાન ભાઈ છે અમારા ભાઈની મદદ કર્યો બાકી એ બધી તારી વાત કે ખબર આપણી છે કોઈ રીતની નોટિસ મારેલી નથી લાઈટ ઠેલા કાપવા આવ્યા તો હું કીધું ભાઈ ક્યાં જાઉં ઠેલા કાપવા દેવું કેવી રીતે નોટિસ નથી મારેલી કાંઈ વાંધો નથી મેડમ આવી મોટી એને કીધું બેન નોટિસ મારેલી નથી એ ઘરમાં બેસી જાઓ તમે અરે વાંચી દો આ મેડમ થોડીક આગળ ચાલી છે 20-25 જણા આવીને જબરજસ્તી બધાને ઘરમાં કાઢ્યા હાલો કે મકાન ફેંકવા નથી ખબર નથી નોટિસ માં નથી નોટિસ પોતી કાંઈ નહીં દીકરો અત્યાચાર મુસલમાનો ઉપર અત્યાચાર કર્યા છે જબરદસ્તી અટાણી આટલા માણસો હોય અમારા ગામના અત્યારે ગામ ના હોય તો તમે અટાણી મજબૂરી તમે જોઈ લો તડકામાં લઈને બાળકને આજે સિરિયસ છોકરા અમે છો ને અમે બધા ભેગા છે તમારા આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ભેગા કરો સમજે હા જે બધાય છે ડોક્યુમેન્ટ ભેગા કરો બધાય ભેગા છે તમે મેન માણસ ભેગા છે 2-4 માણસ ને હા હું આપશું તમે બોલો તો આવશું અમે એટલા બેઠા છું જેટલા પડી